માંગરોળમાં ધ ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અતિ આધુનિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે। આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે તેમજ સરકાર દ્વારા આવતી વિવિધ ભરતીઓની તૈયારીઓ કરે તેમજ વિદ્યાર્થીઓ તેમજ વાંચનનો શોખ ધરાવતા લોકોને સારું વાતાવરણ મળે તે હેતુથી માંગરોળમાં અલ કમલ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે। સંપૂર્ણ એર કન્ડિશન હોલ, મિનરલ વોટર, આધુનિક ઇન્ટિરિયર, આરામદાયક બેઠક સાથે આ લાઇબ્રેરી શરૂ કરાઈ છે। આ લાઇબ્રેરીનું ઓપનિંગ મુફ્તી અબ્દુલ્લા સાહેબ તેમજ સંસ્થાના પ્રમુખ ઇબ્રાહીમભાઈ ભાટાના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું। ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે। આજે સંસ્થાને એક સારા શિક્ષણના હેતુ માટે કરીને સારું વાતાવરણ મળે એજ્યુકેશન માટે કરીને આપણે લાઇબ્રેરીનો ઉદ્દેશ શું છે? સારું શિક્ષણ ને શાંત વાતાવરણમાં છોકરાઓ લાભ લઈ શકે તે માટે કરીને લાઇબ્રેરીનું નામ છે અલ કલમ લાઇબ્રેરી, જેમાં ધ ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઇબ્રાહીમભાઈ ભાટા નોબેલ, યુસુફભાઈ ગુજરાતી, મંત્રી હારૂન સાહેબ જેઠવા, અબ્બાસભાઈ બેરા, કાદરભાઈ કલબ, ઇબ્રાહીમભાઈ પડાયા, રિઝવાન સાહેબ કોતલ, મુફ્તી ઇકબાલ વોરા, અબ્દુલ ગની સાહેબ ખેડુ વોરા, એડવોકેટ કાશિફ સમા તેમજ મહેમાનોમાં ઓલમાઓ મૌલાના અહમદ બિચારા, મૌલાના અબ્દુલ અઝીઝ પીર, મૌલાના મોહમ્મદ હુસૈન કરોડ, મુફ્તી બશીર ભિસ્તી, હાફિઝ હમ્માદ, હાફિઝ અયુબ બાંગરા, માસ્ટર અયાઝ સામદાર, ફારૂક સાહેબ બાંગરા, લાઇબ્રેરીના મેનેજર મોહમ્મદ અલી શેખે હાજરી આપી હતી। વાંચન કરવામાં આવતા લોકોએ લાઇબ્રેરીમાં રૂબરૂ મળી એડમિશન ફોર્મ ભરવાનું રહેશે તેમજ ત્યાંથી લાઇબ્રેરી માટેનું આઈ કાર્ડ મળશે તેમજ વધુ માહિતી માટે રૂબરૂ અલ કમલ લાઇબ્રેરી નૂર મસ્જિદ પાસે સાપુ રોડ માંગરોળમાં મળી માહિતી મેળવી રહેવાની રહેશે તેવું ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટ માંગરોળ સંચાલિત અલ કલમ લાઇબ્રેરીનું અમે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। લાઇબ્રેરીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અને જે વિદ્યાર્થી પોતાના ઉચ્ચ અભ્યાસની તૈયારી કરી રહ્યા છે આ લોકો માટે એક સુંદર અને સરસ મજાનું વાતાવરણ પૂરું પડે અને વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ટેન્શન વિના અને મુક્ત રીતે પોતાની ભવિષ્યની સારી રીતે તૈયારી કરી શકે એટલા માટે ઘાંચી એજ્યુકેશન ટ્રસ્ટ અલ કલમ લાઇબ્રેરીની આજે શરૂઆત કરી રહ્યા છે। આ લાઇબ્રેરીની અંદર અમે 60 થી 70 જણા વ્યવસ્થિત બેસી શકે એવી સારી એવી સુવિધા, એસી સાથેની સુવિધા, આરો ફિલ્ટર પાણી અને વિદ્યાર્થીની તમામે તમામ તક પૂરી પડી રહે એવી અમારા પ્રયત્ન છે અને વિદ્યાર્થીઓની જેવી જરૂરિયાત હશે એ પ્રકારના અમે પુસ્તકો પણ પૂરા પાડવા માટેના પ્રયત્ન કરીશું અને માંગરોળને અને ખાસ કરીને માંગરોળના મુસ્લિમ સમાજને એક સારી એવી સુવિધા મળી રહે એના માટે અમે અલ કલમ લાઇબ્રેરીની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ।